અમરેલી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં પડાકો, ભાજપના જ સભ્યોમાં ભારે અસંતોષ. ભાજપના જ પાલિકા સદસ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. અમરેલી પાલિકાના ચીફ ઓફિસર તેમજ કલેક્ટરને કરી રજૂઆત. અમરેલી નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો સામસામે. અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય કાળુ પાનસુરિયાની આગેવાનીમાં કરાઈ રજૂઆત. અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે નિર્ણય થતા હોવાના આક્ષેપો. અગાઉ બોલાવવામાં આવેલી સામાન્ય સભા કોઈ કારણ વગર જ રદ કરી હતી. કાળુભાઈ પાનસુરિયા. નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા રજૂઆત. અમરેલી નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ. છેલ્લા એકાદ વર્ષથી અંદરખાને ચાલતી નારાજગી આવી સામે. આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ. તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી. આજરોજ નગરપાલિકાના કેટલાક સભ્યશ્રીઓ મારફતે અત્રે એક અવિશ્વાસની દરખાસ્ત લેખિત સ્વરૂપમાં આપવામાં આવેલી છે અને એ અંગે એમ કે જુદા જુદા કારણો એમને અવિશ્વાસની દરખાસ્તમાં પણ બતાવેલા છે. તો આ બાબતે જે તે આપણે અવિશ્વાસની દરખાસ્ત છે પ્રમુખશ્રીના વંચાણે મૂકી અને આગળની જે કાયદાકીય કાર્યવાહી અનુસારની કામગીરી અત્રેથી હાથ ધરવામાં આવશે. અવિશ્વાસની દરખાસ્ત મળ્યા પછી કેટલા દિવસમાં કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવાની હોય છે? અવિશ્વાસની દરખાસ્તમાં જ્યારથી દરખાસ્ત મળે છે ત્યારથી એની કાયદેસરતા ચકાસી અને એના કાયદાકીય જે નિયત આપણને જે પીરિયડ હોય છે એ પીરિયડની અંદર સભા બોલાવવાની કાર્યવાહી પ્રમુખશ્રી દ્વારા કરવાની થતી હોય છે. કેટલા સમયે બોર્ડ બોલાવવાનું વિશે એ કાયદેસર જો નોટિસ અમને પ્રાપ્ત થયેલી હોય તો એ પ્રમુખશ્રી દ્વારા 15 દિવસમાં એની બેઠક બોલાવવાની થતી હોય. અને આજે અવિશ્વાસની દરખાસ્ત મળી છે, કાયદેસર પ્રક્રિયા અને આધીન મળી છે કે કેમ? એ હજુ અમારા ચકાસણી હેઠળ છે એટલે આ 2 દિવસમાં એની ચકાસણી પૂર્ણ થશે. સર, નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્તમાં બહુમતી સભ્યોને શું કાયદો કહે છે? અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના 1/3 સભ્યશ્રીઓ મારફતે મળતી હોય છે અને જો એટલી સંખ્યામાં એમની પાસે હોય તો દરખાસ્ત દાખલ કરવામાં આવતી હોય. અને અગાઉ પ્રમુખે એવું કીધું હતું કે અવિશ્વાસની દરખાસ્ત સામાન્ય સભા મળે તો જ મૂકી શકાય, બીજે ક્યાં મૂકી શકાય નહીં. એવું કાંઈ હોય છે જોગવાઈ કાયદામાં? કાયદામાં એવી જોગવાઈ નથી કે અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવી પડતી.